જય આદિવાસી જય જોહાર. હું વિકે ભુરિયા. વિડીયો બનાવવાનું ખાસ કારણ એ છે કે ઘણા દિવસોથી મતલબ 20-25 દિવસમાં હમણાં એક વિવાદ ચાલી રહ્યો છે કે ઠાકોર સમાજના 2-3 માણસો દ્વારા આદિવાસી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી છે, મા બેન ઉપર ટિપ્પણી કરવામાં આવી છે અને ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એના વળતા જવાબમાં આપણા સમાજના ઘણા ક્રિએટરોએ પણ એમને જવાબ આપ્યો છે કે અમારી મા બેન દીકરીઓ ઉપર જે બી તમે ગાળોનો જે પ્રહાર કર્યો છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, એ જ રીતે સામે જવાબ પણ આપ્યો છે. હવે નાના ક્રિએટરો છે, મતલબ સમજો કે 10,000, 20,000, 50,000, હવે આ લોકો સમજી રહ્યા છે કે આપણા સમાજ ઉપર આ રીતે આપણા સમાજની દીકરી, મા બેન દીકરી પર આ રીતે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે, ગાળો બોલી રહ્યા છે. તો એ લોકોએ સમજ્યા કે ચલો ભાઈ કે આ રીતે તો નહીં ચાલે, આપણે જવાબ આપવો પડે. અને એ લોકોએ ઘણા વિડીયો બી બનાવ્યા અને હર વિડીયોનો જવાબ પણ આપ્યો છે. તો મારું એમ કહેવું છે કે 5, 10, 15,000, 20,000 ફોલોવર્સ, 50,000 ફોલોવર્સવાળા અગર આટલી હિંમત કરી શકતા હોય અને એ 50,000 ફોલોવર્સ લઈને બી એમની પાસે કશું છે ને, એ બી ગરીબ જ છે, ગુજરાતમાં કામ કરી રહ્યા છે, એમને પોતાના પરિવારનું કે મારું પાછળ જતા શું થશે એ બધું વિચાર્યા વગર સમાજને પડખે ઊભા રહ્યા છે, સમાજની સાથે રહ્યા છે. તો મારું એમ કહેવું છે કે 5 લાખ 10 લાખ ફોલોવર્સ વાળા ક્યાં ગયા, 5 લાખ 10 લાખ સબસ્ક્રાઈબર વાળા ક્યાં ગયા? આ લોકોને શું અભિમાન છે? એ લોકોને શું ઘમંડ છે? તમને 5 લાખનું 10 લાખનું ઘમંડ છે? પહેલી વાત તો એ છે કે તમારા 5 લાખ ફોલોવર્સ કે 5 લાખ સબસ્ક્રાઈબર છે. આ સબસ્ક્રાઈબર એક આંકડો છે અને 5 લાખ સબસ્ક્રાઈબર એ આદિવાસી સમાજ તમારી સાથે જોડેલો છે, એ લોકો છે, બરાબર? તમે નથી. એ 5 લાખનો જે આંકડો છે ને, તમારો નથી, એ તમારી સાથે જોડાયેલો આપણો સમાજ છે. તો તમને ઘમંડ શાનું છે? અને જ્યારે નાના ક્રિએટરો કહે છે કે તમે વિડીયો નથી બનાવતા, તમે કેમ સાથ નથી આપતા, ત્યારે તમે એમ કહો છો કે અમારી પાસે ટાઈમ નથી, અમારી પાસે સમય નથી. વાહ! જ્યારે તમારી પાસે અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે તમારી પાસે ટાઈમ છે, તમારી પાસે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો બનાવવા માટે ટાઈમ છે, તો સમાજ માટે 2 મિનિટ 3 મિનિટ કાઢવાનો તમારી પાસે ટાઈમ નથી. અને વળતો જવાબ એમ આપો છો જ્યારે ક્રિએટર, કોઈ નાનો ક્રિએટર તમને એમ કહે છે કે કેમ મોટા કલાકાર કે મોટા ક્રિએટરો સમાજ સાથે, સમાજ માટે વિડીયો કેમ નથી બનાવતા, તો તમે એમ કહો છો કે તમે અમને કેમ કહો છો, તમારો કોઈ હક નથી બનતો અને વધારે ગાલી ગલોચ કરશો તો અમે રિપોર્ટ કરી દઈશું, FIR કરાવી દઈશું. વાહ! મારે એમ કેવું છે તમે FIR કરીને જીતી જશો, વાંધો નહીં, ચલો તમે નાના ક્રિએટરને ડરાવી લેશો કે તમે એના વિરુદ્ધમાં કોઈ મોટા માણસનો સપોર્ટ લઈને એને ડરાવી લેશો, પણ ધ્યાન રાખજો કે તમે આ રીતે તો એને દબાવી દેશો, પણ સમાજ આ બધું જોઈ રહ્યો છે. નાના ક્રિએટરો અને નાના યુટ્યુબરોને ડરાવવાનો કોઈ જ જરૂર નથી. અને આ ક્રિએટર, જે નાના ક્રિએટરો છે, જે હમણાં સમાજ સાથે ઊભા છે અને તમને ડરાવવામાં આવે છે કે મોટા કોઈ પદવાળા માણસ કે કોઈ મોટો કલાકાર કે મોટો ક્રિએટર તમને ધમકાવવાની કોશિશ કરતો હોય તો કોન્ટેક્ટ કરો, અમે આ માણસોને જોઈ લઈશું. હવે ઘણા એવા બી આવશે કે વિકે ભુરિયા તો હમણાં વિડીયો બનાવી રહ્યો, તો એ લોકોને બી જવાબ આપી દો કે મેં ઓનલાઈન વિડીયો નથી બનાવ્યો, ખાલી ઇન્સ્ટાગ્રામમાં નથી નાખ્યો કે યુટ્યુબમાં નથી નાખ્યો, બાકી મારે બી કોશિશ જારી છે, મેં ઘણાના કોન્ટેક્ટ કરી ચૂકેલો છું. એવું જરૂરી નથી કે તમે વિડીયોથી જ તમે આ બધું કરી શકો, ઓફલાઈન રહીને બી તમે આનો વિરોધ કરી શકો છો. મેં ઘણા લોકોને કોન્ટેક્ટ કર્યા છે કે આ વસ્તુ માટે તમે અવાજ ઉઠાવો. મને લાગતું હોય ને કે મેં વિડીયો નથી બનાવ્યો, પણ મેં ઓફલાઈન પડદા પાછળ કેટલું કોશિશ કરી છે, કેટલા માણસોને કોન્ટેક્ટ કર્યા છે, બધાના પ્રૂફ મારી જોડે છે. અને ટાઈમની વાત છે કે તમારી પાસે મોટા ક્રિએટરો પાસે ટાઈમ નથી. ભાઈ હા, તમે બહુ મોટા થઈ ગયા છો, તમારી પાસે મોટું લેવલ છે, ઠીક છે, તમારી પાસે ટાઈમ નથી. જ્યારે 9 ઓગસ્ટ આવશે તો તમે સમાજ માટે ગીતો બનાવવા આવી જશો, તમારી પાસે અઠવાડિયું 15 દિવસ પહેલા પૈસા આવી જશે, તમારી પાસે ટાઈમ મળી જશે, તમે પોતાનું કામ છોડીને વિડીયો માટે દોડ્યા જશો, ભાડે કપડાં લાવીને બી પહેરીને તમે વિડીયો માટે જાઓ છો. આજે જ્યારે જરૂર છે ત્યારે કોઈને કોઈ જરૂર નહીં. મતલબ તમને એમ કહેવામાં આવશે કે તમે ઓનલી ફોર તમારા ફાયદા માટે જ કામ કરો છો, તમારા વ્યૂઝ માટે કામ કરી રહ્યા છો. તો તમે વિડીયો બનાવશો ને સારા વ્યૂઝ આવશે, તમે સમાજમાં માટે કામ કર્યું, આ ક્યાંથી સાબિત થાય? સમાજ માટે કામ કર્યું કોને કહેવાય? કે તમે
હંમેશા સમાજ સાથે ઊભા રહો. હર સારો પ્રસંગ હોય કે ખરાબ ઘટના બની હોય, તમે સમાજ માટે, ચલો તમે લડી નહીં શકો, ઉપરના પાયા પર નહીં લડી શકો, પણ વિડીયો તો બનાવી શકો ને. કારણ કે સામે આપણને કઈ પ્યારથી વાત નથી કરી કે આપણે અહીંયાથી પ્યારથી વાત કરીશું એમ લોકો સાથે. આપણે કોઈ સમાજને ટાર્ગેટ નથી કરી રહ્યા. જે બી 3, 4, 5 જે બી માણસો આપણા સમાજ વિશે બોલે છે, આપણી મા બેન દીકરી વિશે ગાળો બોલે છે, એ લોકો વિશે વાત છે. અને એ માટે આખો સમાજ ઊભો થશે એટલે થશે. અને એ જે લોકોએ આપણા સમાજ ઉપર જે ગાલી ગલોચ કરી છે, ગાળો બોલ્યા છે, એ લોકો ઉપર આપણા સમાજના કાર્યકર્તાઓ અલગ અલગ એરિયામાંથી સમજો કે આપણા ચેતરભાઈ વસાવાથી માંડીને આપણા દાહોદમાં આપણા ગરબાડા ધાનપુર સાઈડના ઘણા કાર્યકર્તાઓ છે અને બીજા ઘણા બધા કાર્યકર્તાઓ છે જે લોકોએ આવેદનપત્રો આપ્યા છે અને બહુ સરસ કામ કરી રહ્યા છે. અને જેને જે ક્ષમતા પ્રમાણે તો કરી જ રહ્યા છે. એ ક્રિએટરને ડરાવવાની કોશિશ કરતા નહીં. અને પ્લસ કે અમે હંમેશા સમાજ સાથે છે. સમાજ ઉપર જ્યારે બી વાત આવશે અમે બોલીશું. અને અમે ભલે ગાલી ગલોચ નહીં કરીએ પણ અમે અમારી ભાષામાં વાત કરીશું. અને ગાળો બોલવા માટે તો વાત કરીએ તો ભાઈ ગાળો બોલતા અમને બી આવડે છે. અને હું જ્યારે ગાળો બોલીશ ને તો કાનમાંથી કીડા પાડી દઉં, એ ગાળો બોલું. કોઈ એવું ના વિચારતા કે વીકે ભૂરિયા ખાલી બોલવા ખાતર બોલી રહ્યો છે. જેને મારા મોઢાની ગાળો પડેલી છે એમને વીતેલી છે, બરાબર. તો તમે સમજી શકો છો કે જ્યારે હું મારી ઉપર આવ્યો ને તો એ જે 2, 4, 5 છે ને એ લોકો 10 બોલશે ને તો હું એક ગાળ મારી એમની પર ભારે પડશે. અને મારું એ લેવલ પ્રમાણે અને સમાજમાં છું અને જે નામ બને છે એને થોડોક લાજ શરમ રાખીને હું બોલતો નથી. અને જે બોલી રહ્યા છે એમના માટે કોઈ જ વાંધો નથી. તમે બોલો તો નાના ક્રિએટરોને ડરવાની કોઈ જરૂર નથી. જે બી બોલી રહ્યા છે અને નથી કામ કરી રહ્યા, નથી બોલતા, એમની પર 100% તમે વિડીયો બનાવો અને અમે તમારી સાથે છીએ. કોઈ ડરવાની જરૂર નથી, બરાબર. કરીને શું કરશે કે ફરિયાદ કરી દેશે, FIR કરી દેશે, એનાથી વિશેષ. પણ આપણે નજરમાં એટલું તો મળી જશે કે કોણ સમાજ સાથે છે અને કોણ સમાજ સાથે નથી. આ દેખાઈ જશે આપણને. તો આટલું જ કહેવું છે. જય આદિવાસી, જય જવાન.